દર્શક મિત્રો, આજે આપણી સાથે ન્યૂઝ ફોકસમાં રાજકીય ચર્ચા માટે ઉપસ્થિત છે સમાજશાસ્ત્રી વિદ્યુતભાઈ જોશી અને સાથે જ છે કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક શ્રી હાર્દિકભાઈ. હાર્દિકભાઈ, આજે જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે કે આપની સ્થિતિ સ્પષ્ટ કરો. કઈ સ્થિતિ, કયા પ્રકારની સ્પષ્ટતાની વાત છે? આજે સુપ્રીમ કોર્ટના માનનીય ચીફ જસ્ટિસ દ્વારા પૂછવામાં આવેલા શબ્દો જોઈએ તો એ બાબત અત્યંત આશ્ચર્યજનક છે કે ભારત જેવા દેશની અંદર સંસદના વિરોધ પક્ષના નેતા હજી સુધી નથી. તો આ બાબતે વલણ સંસદ અપનાવશે એ બાબતની સમજૂતી માટે, એ બાબતના ખુલાસા માટે આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સંસદને એના માટેનો પ્રશ્ન પૂછેલો છે. વિદ્યુતભાઈ, શું લાગે છે કે જો આ સ્થિતિ, જે ખાસ કરીને લોકપાલને લઈને જે ચર્ચા ચાલી રહી છે, લોકપાલ બિલ માટે, અને દરેકે દરેક રાજ્યમાં ક્યાંક એવી સ્થિતિ છે, શું લાગે છે કે લોકપાલને જ આ સ્થિતિ લાગુ પડી શકે તો પછી જ્યાં જ્યાં વિરોધ પક્ષના નેતાઓ છે, વિરોધ પક્ષ છે, ત્યાં સ્થિતિ લાગુ પડી શકે? લાંબા રાજકીય ચરિતાર્થો હોય છે, કારણ કે લોકશાહીની બંને પાંખો, એક સત્તા પક્ષ અને બીજો વિરોધ પક્ષ. વિરોધ પક્ષ લોકશાહી કદી ચાલી શકે નહીં. સુપ્રીમ કોર્ટે પોતાનો વિરોધ પક્ષના સહકાર વગર કેવી રીતે ચાલશે? એટલે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં તમારે વિરોધ પક્ષના નેતાની જરૂર પડે. વિરોધ પક્ષના નેતા એ કેબિનેટ રેન્કના મિનિસ્ટર હોય, અનેક કમિટીઓમાં હોય, અનેક પસંદગીઓમાં હોય. હવે આ વખતે સ્પેસિફિકલી એવું થયું છે કે વિરોધ પક્ષની ઓફિશિયલ નિમણૂક થઈ નથી, કારણ કે એની પૂરતી સંખ્યા થઈ નથી. ભૂતકાળમાં પણ આવું બનેલું, પણ તે વખતે કોઈક ઇન્ફોર્મલ રસ્તો કાઢી શકે. કારણ શું છે કે માત્ર જો બંધારણીય સ્થિતિને ઓળખી રહી તો કદાચ એવી પરિસ્થિતિ થાય કે સત્તા પક્ષ પોતે જ રાજ્ય કરે છે અને બીજા લોકો કોઈ આમાં કામના નથી, એવી સ્થિતિ ઉભી થાય અને ક્યારેક આમાં બંધારણીય ગૂંચવાડો ઉભો થાય. એટલે વચગાળાની કોઈ સ્થિતિ કાઢવી પડશે. પણ સુપ્રીમ કોર્ટે સાચું કહ્યું છે કે એનો વિષય નથી. શું કરવું એ સરકારનો વિષય છે. આ કાયદા મુજબ હતું કે કેમ તે જોવું, તેનું અર્થઘટન કરવું તે સુપ્રીમ કોર્ટનો વિષય છે. એટલે એ કહી શકાય કે આ પ્રશ્ન મુદ્દે ઘણા લાંબા સમયથી અસમંજસ તો ચાલતું જ હતું, અને હવે જયારે આજે ફાઇનલી એક પ્રકારનો આદેશ આપ્યો છે કે સ્થિતિ જણાવો, સુપ્રીમ કોર્ટે તો કેન્દ્ર સરકારને આજે આવી સૂચના આપી છે. શું લાગે છે હાર્દિકભાઈ આપને કે હવે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં કોઈક એવા આ મુદ્દા પર એવા ફેરફાર કરીને દબાણ લાવી શકે ખરા? એક રીતે જોઈએ તો સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ તથા વિશિષ્ટ પ્રકારનું બંધારણની પરિસ્થિતિ ધરાવતું દેશ ભારત, કે જ્યાં વિરોધ પક્ષના નેતાનું સ્થાન ઘણું અગત્યનું છે, આની નિમણૂક થઈ નથી. એના માટેનું કારણ જોઈએ તો વિરોધ પક્ષના નેતાને કેબિનેટ મિનિસ્ટરનું સ્થાન મળેલું છે, પણ વિરોધ પક્ષના નેતા કોણ હશે એની સ્પષ્ટતા સંસદના વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થા અંગેના કાયદો જે 1977થી લાગુ પડ્યો છે એની કલમ 2 માં જણાવ્યું છે કે ઓછામાં ઓછા 10% મત મળેલા હોય અથવા તો 55 સીટો આવેલી હોય એવા કોઈ પણ પક્ષના લીડરને વિરોધ પક્ષના નેતાનું સ્થાન મળશે. જ્યારે આ પરિસ્થિતિ સંસદમાં સ્પષ્ટ થઈ નથી દેશના જનાદેશ પ્રમાણે, ત્યારે સ્થિતિ ઘણી અસમંજસ વાળી છે. અને આ સંદર્ભમાં આની પહેલા જયારે પબ્લિક જનહિત યાચિકા જયારે સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યું કે આ વસ્તુમાં અમે હસ્તક્ષેપ કરીશું નહીં. પરંતુ જયારે ખાસ કરીને જયારે આ વસ્તુ લોકપાલ બિલને અસર કરે છે ત્યારે ચોક્કસ આદેશ માંગ્યો છે. આ પ્રમાણમાં હવે ભારતની સંસદના સરકારે નક્કી કરવાનું છે કે હવે કઈ રીતે આનો નિવેડો લાવશે. ચોક્કસ આની પહેલા થયેલી પરિસ્થિતિ પ્રમાણે આનો નિવેડો સંસદે પોતાની રીતે લાવેલો છે. આ સંદર્ભમાં પણ કોઈક ને કોઈક રસ્તો ચોક્કસથી કરવો. અમારે ઇન્ફોર્મલ ઉકેલ એવો છે કે કોંગ્રેસ પાસે ભલે 55 બેઠકો કોઈ થતી નથી, પણ બીજા પક્ષો સાથે મળીને સંસદ પૂરતો એક પક્ષ બનાવે અને રાષ્ટ્રપતિ એને મંજૂરી આપે તો આ વિવાદ ઉકેલી શકાય. વિદ્યુતભાઈ, આપને શું લાગે છે? એમ કહી શકાય કે સ્વસ્થ લોકશાહી માટે સત્તા પક્ષ જેટલો જરૂરી છે એટલો જ કદાચ વિરોધ પક્ષ પણ જરૂરી છે. આ બંને સ્વસ્થ લોકશાહીની પાંખો કહેવાય. તો હવે જો વિરોધ પક્ષની સત્તાવાર ગેરહાજરી હોય તો એવા રાજ્યમાં શું શું પરિસ્થિતિઓ સર્જાઈ શકે? પહેલી વાત તો એ છે કે લોકશાહીનું સત્ય કોઈ એક પક્ષ પાસે હોતું નથી. લોકશાહીનું પક્ષ સત્ય વિવિધ પક્ષો ભેગા મળીને જે કંઈ રજૂ કરે તે લોકશાહીનું સત્ય. એટલે
લોકશાહી માટે જેટલી સત્તા પક્ષની જરૂર છે તેટલી જ વિરોધ પક્ષની અને અન્ય પક્ષોની પણ જરૂર છે. કારણ કે સત્તા પક્ષ ને વિરોધ પક્ષ બે નહીં, પણ અનેક નાના હિત જૂથો છે જેમના અવાજો રજૂ થાય તે પણ ભારત જેવા સંકુલ દેશમાં જરૂર છે. પણ બીજી મહત્વની વાત અહીંયા એ છે કે સત્ય જે છે સત્તાનું એ જો એક જ પક્ષે રહે તો એમાંથી એબ્સોલ્યુટિઝમ અથવા નિરંકુશવાદ ઉભો થાય. મારો વિરોધ કરનારું જો કોઈ હોય નહીં, મને કોઈ પૂછનારું જ ન હોય તો હું મને મન ફાવે તેમ કરું, મને કોણ પૂછનારું છે? એટલે જગતના ઇતિહાસમાં જ્યાં જ્યાં નિરંકુશવાદ અથવા એબ્સોલ્યુટિઝમ ઉભા થયા છે ત્યાં તો પહેલા વિરોધ પક્ષને ખતમ કરીને અથવા વિરોધ પક્ષ જ ન હોય. રશિયામાં કે ચીનમાં દાખલા તરીકે વિરોધ પક્ષ જ નથી તો ત્યાં એબ્સોલ્યુટિઝમ છે. એટલે અત્યારે હવે રશિયામાં છે પણ પેલા ચીનમાં અત્યારે હજુ વિરોધ પક્ષ નથી તો ત્યાં એબ્સોલ્યુટિઝમ છે. સરકારની નીતિનો વિરોધ કરનાર કોઈ આંતરિક વિરોધ થઈ શકે પણ એ પાર્ટીના ફોર્મમાં થઈ શકે. એટલે વિરોધ પક્ષની જરૂર એ એમ કહી શકાય કે લોકશાહીના શાસનનો પ્રાણ છે. હાર્દિકભાઈ, શું લાગે છે, ખાસ કરીને જ્યાં સુધી ભારતની વાત છે અને લોકશાહી એ ભારતનો પ્રાણ છે, વિરોધ પક્ષ પણ જરૂરી છે એટલા એવું પણ એક અવાજ ઉઠી રહ્યો છે. આપને આખો મુદ્દો આજે ચર્ચાયો તેમાં શું લાગે છે કે સુપ્રીમ કોર્ટ આમાં કોઈ હસ્તક્ષેપ કરી શકે ખરું? બહુ જ મહત્વની વાત છે કે આપણા ભારતીય સંસદ અથવા ભારતીય બંધારણની રચના પ્રમાણે ન્યાયિક પ્રક્રિયાનો જે ઉલ્લેખ કરવામાં આવે છે આમાં ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક સ્વનિયંત્રણ એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અને જ્યુડિશિયલ સેલ્ફ રિસ્ટ્રેન આ બે બહુ જ મહત્વના કન્સેપ્ટ રહેલા છે. આ કન્સેપ્ટ પ્રમાણે સંસદના કાર્યો માટે જો એ કાર્યો બંધારણની અથવા મૂળભૂત અધિકારોની વિરુદ્ધમાં હોય તો ચોક્કસ સુપ્રીમ કોર્ટ એના માટે ડાયરેક્શન આપી શકે. પણ જ્યારે સંસદીય પ્રક્રિયાની વાત હોય ત્યારે સુપ્રીમ કોર્ટ સીધો કાયદો લાગુ કરી શકતો નથી. માત્ર એ કાયદો બનાવવો જોઈએ એવો સરકારને સૂચના આપી શકે છે. ભૂતકાળમાં પણ આવી વસ્તુ બનેલી છે કે જ્યારે કોઈ કાયદાથી કટોકટી ઉભી થયેલી હોય ત્યારે સરકારે આનો ચોક્કસ રસ્તો કાઢેલો છે. આ સાથે લોકપાલનો કાયદો જે 2013માં પસાર કરવામાં આવ્યો, આમાં એની લોકપાલની સિલેક્શન કમિટીમાં વિરોધ પક્ષના નેતા હોવા જરૂરી છે. અને જ્યારે લોકપાલ ભ્રષ્ટાચાર જેવી બહુ મહત્વની વસ્તુ માટેનો સૌથી મહત્વનો અધિકારી ગણી શકાય ત્યારે એની રચના માટે જે બીજા કાયદાઓ અન્ય કાયદાઓ છે અન્ય કમિટીઓ છે એમાં જો વિરોધ પક્ષનો નેતા નહીં હોય તો ચોક્કસ કાયદામાં એનો અપવાદ આપેલો છે કે એના માટે અન્ય કોઈ પાર્ટીનું પ્રતિનિધિ રહી શકાય. જ્યારે લોકપાલમાં કાયદામાં અપવાદ આપેલો નથી. તો સરકાર આના માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને આવું કોઈ અપવાદ મૂકીને કોઈને કોઈ વ્યક્તિની નિમણૂક ચોક્કસ કરી શકે જેથી કરીને ખરા અર્થમાં ભારતની લોકશાહીનું જતન થઈ શકે. લોકશાહીની જ્યાં સુધી વાત છે વિદ્યુતભાઈ, કહેવાય કે સરકાર અને સુપ્રીમ કોર્ટ આમ તો એકબીજાના પૂરક અને એકબીજાને મદદ કરવા માટે હોય, પણ ક્યાંક એવું લાગે છે કે આ બંને એકબીજાના જે કાર્યક્ષેત્રમાં ક્યાંક હસ્તક્ષેપ કરી રહ્યા છે. તો આવા એકબીજાના કાર્યોમાં હસ્તક્ષેપ એ લોકશાહી માટે કેટલા હિતકારક છે? આવું અવારનવાર ભૂતકાળમાં બનતું આવ્યું છે. સરકારનું કામ છે એટલે સરકાર અને વિરોધ પક્ષોનું સંસદનું કામ છે કાયદો ઘડવાનું અને કોર્ટનું કામ છે કાયદાનું અર્થઘટન. કોર્ટ કાયદો ઘડતી નથી, એવી જ રીતે સંસદ એ કાયદાનું અર્થઘટન નથી કરતી, કાયદો ઘડે છે. એટલે આ બંને પક્ષો એકબીજાને પૂરક છે અને એ બંને પક્ષો એકબીજાને પૂરક ન હોય તો સંપૂર્ણપણે કાયદાનું શાસન આવી શકે નહીં. દાખલા તરીકે આ કેસમાં જ આપણે જોઈએ તો માત્ર લોકપાલમાં જ નહીં, સીઈસીમાં, ઇલેક્શન કમિશનમાં અનેક જગ્યાએ આપણે વિરોધ પક્ષના નેતાની જરૂર પડશે. એટલે આ ગુંચમાંથી જો કંઈક રસ્તો શોધી કાઢે, પણ એ રસ્તો શોધવાનું કામ સૂચન માત્ર સુપ્રીમ કોર્ટ કરી શકે. કાયદામાં ફેરફાર કરીને કોઈ રસ્તો કાઢવાનું કામ એ પાર્લામેન્ટનું છે, એ સુપ્રીમ કોર્ટનું નથી. પણ જો સરકારે કાયદાકીય રીતે કોઈ ખોટું કામ કર્યું હોય, પાર્લામેન્ટે કાયદાકીય રીતે કોઈ ખોટું કામ કર્યું હોય તો સુપ્રીમ કોર્ટ એને સમજાવી શકે. એટલે બંને અત્યાર સુધી લગભગ પોતાના દાયરામાં રહ્યા છે, સામસામે આવી ગયા નથી. કોલેજિયમનો બનાવ હમણાં જ બન્યો ત્યારે આપણે જોયું હતું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોલેજિયમ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે, પણ સરકારને એમ લાગ્યું કે કોલેજિયમ એ શ્રેષ્ઠ પદ્ધતિ નથી પસંદ કરવાની, એટલે એમણે સિલેક્શન કમિશનનું માળખું એકાખું નવું ઊભું કર્યું અને એનું માળખું બદલી કાઢ્યું. તો હવે સુપ્રીમ કોર્ટ માટે એ માનવું પડશે. એટલે બંનેના સ્થાનો જુદા જુદા છે. જી, એટલે હવે તો આવનારો સમય જ નક્કી કરશે કે હવે આ જે ગૂંચવાયેલો પ્રશ્ન છે એનાથી લોકશાહીને અને પ્રજાને કેટલો ફાયદો થાય છે. દર્શક મિત્રો, અન્ય સમાચારોની